શ્રાવણ સંહિતા એક પુસ્તક તેજસભાઈની પરિકલ્પનાથી લખવાનું થયું અને મને લાગે છે ગુરુજી બુલેટ ટ્રેનની સ્પીડ કરતા પણ વધારે સ્પીડથી આ પુસ્તક લખાયું છે અને પ્રયત્ન કર્યો છે મેં જેવું પણ એક એવી શખ્સિયત જેની સુગંધ આદરણીય જનાલાલભાઈ એમને નિમિત્તે એમની પુનઃસ્મૃતિમાં અને એમની ચેતનાને પુસ્તક અમે અર્પણ કરી રહ્યા છીએ ત્યારે એનો આનંદ છે. જોશી પરિવાર શિવ પર અખંડ અવિરત અતૂટ શ્રદ્ધા રહી છે ત્યારે આ નાનકડો વિનમ્ર પ્રયાસ કર્યો છે. મને બહુ આનંદ એ થયો કે બિલ્ડર થઈને શબ્દ સાથે આટલી નિસ્બત બહુ સરપ્રાઈઝ ક્યાં વાત છે. એટલે આ જાહેરમાં મને બિલ્ડરોને મળવાનું થયું છે. જીગરો ક્યાં વાત ગુણ એ છે બિલ્ડર પછી બિલકુલ શબ્દ સાથે આધ્યાત્મ સાથે એટલે અને બહુ ફ્લેક્સિબલ આટલી ઊંચાઈ પર મને કે આવું કંઈક થઈ શકે આટલી વિનમ્રતા બહુ જ આનંદ થયો આ કામ માટે. ફરી એકવાર સૌથી અગત્યનું ગુરુજી કીર્તિદાનભાઈ ચેતના જે છે છનાલાલભાઈ અને પ્રમાણમાં સંતોષ મને તો થયો છે આ કામ કરવાનો કે આ પ્રકારની ચેતના અર્પણ થઈ છે. તો હવે આદરણીય ગુરુજી વિવાનભાઈ ગુરુજીને ભૂપેન્દ્રભાઈ પટેલ કીર્તનભાઈ સાથે જોડાશે. ओम अम्बे अंबिकेम्बालिके नमानयति कश्चन सशस्त्य स्वकाः सुभद्रिकां समक्ये दिव्या धिया संदक्षिणयोरुचक्षसा माम आयुः प्रमोकिर्मो घण्टाशूलहलानि शङ्खमुसले चक्रं धनुः सायकम् अस्ताब्जैर्दधतिं घनान्तविलसात् चीतां सुतुल्यप्रभां देहसमुद्भवां त्रिजगताम् आधारभूतां महापुरवामत्र सरस्वतीमनुभजे शुम्भादिरहेत्यार्पिणे मात की जय. सोमनाथ महादेव की जय. देव की जय. मात की जय. देव की जय. नमस्ते रुद्रमन्यवतौतैकवे नमः बाहुभ्याम तते नमः. આત્મીય તેજસભાઈ આજ સવારે હું ફ્લાઇટમાંથી ઉતરીને ઘર તરફ આવતો હતો ત્યારે સરપ્રાઈઝ આપી. ખરેખર એરપોર્ટની અંદર 10 વાગે ભોજન શરૂ થાય ત્યારે આવવાનો હતો. તેજસભાઈ કહ્યું ગુરુજી હમણાં ના આવો, બપોરે 12:15 કઈ વાંધો નહીં, આ કાર્ય માટે હું અમદાવાદમાં આવ્યો છું એટલે મને કંઈક સરપ્રાઈઝ છે જે વિવાનને પણ ખબર નથી. પણ આ પુસ્તક રઘુભાઈ પાસે જે કહ્યું રીતે બુલેટ ટ્રેનની ઝડપે માત્ર 48 કલાકની અંદર આ સર્જન થયું છે. 48 hours. અને બીજું સરપ્રાઈઝ આપ્યું કે મારા પ્રિય કીર્તિદાનભાઈ આવવાના છે અને મણિકાંચન યોગ્ય થાય સોનામાં સુગંધ ભળે એવી રીતે કીર્તિદાનભાઈ એકલા ના આવે, બધું સરપ્રાઈઝ લઈને આવ્યા. મારા ખૂબ આદરણીય મિત્ર ઘનશ્યામભાઈ કીર્તિદાનભાઈના સસરા અમે સાથે ભણ્યા છીએ, સાથે રહ્યા છીએ. ઘનશ્યામભાઈને મારા કરતા સિનિયર છે, વડીલ છે મારા. પણ ગ્રંથ વિશે કહું, રુદ્રભાઈ જેમ કહ્યું કે આદરણીય છનાલાલભાઈ જે તેજસભાઈ બિલ્ડર છે અને કીર્તિદાનભાઈ પોતાની શૈલીમાં કોઈ બિલ્ડર કોઈ ગુનો નથી, પણ બ્રાહ્મણ છીએ એટલે બ્રહ્મને જાણનારા છીએ અને બ્રહ્મને જાણનારા છીએ. શબ્દ પણ બ્રહ્મ છે, શિવ પણ બ્રહ્મ છે અને બ્રહ્મ દ્વારા શબ્દ દ્વારા સત્યનું સતત
સંચાર થતો હોય છે, ઉચ્ચારણ થતું હોય છે, સ્થિરતા થતી હોય છે. પછી મકાનોની સ્થિરતા તો પાછળથી આવે છે, પહેલા શબ્દોની સ્થિરતા આવે છે. અને એ રીતે આપણે જો કહીએ કે બિલ્ડરની અંદર વચન આપ્યું એ સ્થિરતાથી તો માણસ સંપત્તિ આપી અને 2 વર્ષે કે 3 વર્ષે પોઝેશન મળવાનું હોય એ મકાન ઉપર શ્રદ્ધા રાખે છે. પુસ્તક વિશે મારે જો કહેવું હોય તો એક રાજા હતા અને એનો રાજકુમાર નાની ઉંમરમાં એને પિતા સાથે કંઈક વાંધો પડ્યો, બાળક બુદ્ધિને લીધે, પણ એ ઘર છોડીને ચાલે ગયો. મારા પિતા સાથે નથી રહેવું, પિતાનું કશું જોઈતું નથી, મારી રીતે મારી જિંદગી જીવીશ. જિંદગી જીવવી કેટલી અઘરી હોય છે એ બાળકને શું ખબર? નીકળી તો ગયો, પણ પછી અહંકારમાં પાછો ના આવી શક્યો, કષ્ટ ભોગવતો રહ્યો. શું વીતી ગયા? પિતાને એમ કે આવી જશે, અઠવાડિયામાં આવી જશે, 15 દિવસમાં આવી જશે, મહિનામાં આવી જશે. ના આવે. છોકરો બાપને ભૂલી ગયો છે, બાપ દીકરાને ભૂલતો નથી. છોરું કછોરું થાય, માવતર કમાવતર થતા નથી. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી, કુપિતા પણ ન ભવતી. ત્યારે રાજાને સતત યાદ આવ્યા કરે છે, મારો દીકરો શું કરતો હશે, શું કરતો હશે, કેમ જીવન વિતાવતો હશે. એ તો કોઈ જીદ પર ચડી ગયો છે એટલે આવવા માંગતો નથી, પણ મારી ફરજ છે કે મારા દીકરાનું જીવન સરસ રીતે ચાલે. રાજાએ પોતાના વિશ્વાસુ સૈનિકોને, પ્રધાનોને બોલાવ્યા અને કહ્યું કે રાજ્યની તિજોરીમાં જેટલા રત્નો છે મૂલ્યવાન, એ બધા રત્નો આખા રાજ્યમાં, જંગલોમાં, વેરાન જગ્યાઓમાં જ્યાં મારો દીકરો, કારણ કે જાણીતી જગ્યાએ રહેતો હતો તો તપાસ કરાવી બોલાવી લઈએ પાછો, પણ મળતો જ નહોતો. એનો અર્થ કે ક્યાંક એકાંતમાં જઈને, ક્યાંક જંગલમાં જઈને રહ્યો છે. તે બધી જગ્યાએ રત્નો વેરાવી દો. એ ચાલતો હશે અને એકાદ રત્ન પણ જો કદાચ એને મળી જશે તો એની આખી જિંદગી નીકળી જશે. આ રાજા એટલે પરમાત્મા અને આપણે જીવાત્મા. આપણે બધા રાજકુમારો છીએ. ખબર નહીં શું વાંધો પડ્યો છે આપણને કે આપણે આ સંસારના જંગલમાં ભૂલા પડી અને ઈશ્વરને યાદ જ કરતા નથી. આપણે પ્રભુને યાદ નથી કરતા, પણ પ્રભુ આપણને સતત યાદ કરે છે. આપણે તો વર્ષમાં એકાદ વખત શંકર ઉપર અભિષેક કરીએ, પણ શિવજી આપણા ઉપર સતત અભિષેક કરતા હોય છે, પ્રાણનો, ચેતનાનો, ઉર્જાનો. અરે આ જીભ ભીની રહે છે, શેનાથી રહે છે? એ શિવજી સતત અભિષેક કરે છે એટલું તો રહે છે. તો એને આપણી ચિંતા છે અને એ પ્રભુએ અનેક વિચાર રત્નો, સાહિત્ય, શાસ્ત્ર સંસારમાં વેરી રાખ્યા છે કે મારા દીકરાના હાથમાં એકાદ પણ આવું રત્ન આવી જશે ને તેની જિંદગી નીકળી જશે. એવા આ બધા વિચાર રત્નોને તેજસભાઈને સંકલ્પ થયો કે એને સુંદર છાપમાં ભેગા કરીને મૂક્યા હોય તો કેવું સરસ. અને એ કામ એમણે પ્રિય હરદ્વારભાઈને સોંપ્યું. હરદ્વારભાઈએ બહુ ઓછા સમયમાં બધા રત્નો ભેગા કરી લીધા છે. અને મેં નજર ફેરવી આ છાપ ઉપર તો શિવજીનો મોડર્ન અપ્રોચ શું હોઈ શકે, ઇન્ટરપ્રિટેશન શું હોઈ શકે કે ન્યુક્લિયર પ્લાન્ટમાં જેટલી એનર્જી હોય છે એવી એનર્જી શિવ મંદિરમાં અને શિવલિંગમાં છે. ત્યાંથી શરૂ કરી અને શિવ મહિમ્ન સ્તોત્રનો અનુવાદ મને બહુ ગમ્યું કે શિવ તાંડવ સ્તોત્રનો અનુવાદ છે. મેં લગભગ ભાઈ 15 વર્ષ પહેલા શિવ તાંડવ 15-20 વર્ષ પહેલા શિવ તાંડવ સ્તોત્ર પર પ્રવચન કર્યા હતા. દક્ષિણ ભારતની યાત્રા હતી ત્યાં, અને એ વખતે મને કોઈક ઓથેન્ટિક ટ્રાન્સલેશન જોઈતું હતું. શિવ તાંડવ સ્તોત્ર મળી જાય હિન્દીમાં, મોટા ભાઈ ગુજરાતીમાં, કોઈ ભાષામાં, ઇંગ્લિશમાં મને અનુવાદ ના મળ્યો જ નહીં. અને મારે પછી અન્વય કરી અને ગોઠવીને પ્રવચનો મેં કર્યા હતા. પણ અત્યારે મેં જયારે જોયું કે આટલી સરળ ગુજરાતીમાં આપણે શિવ તાંડવ સ્તોત્રનો પણ અનુવાદ આપ્યો છે, તો આવા અનેક વાતો, 12 જ્યોતિર્લિંગ વિશેની માહિતી છે, અનેક મહાપુરુષોના કોટ્સ, એ પણ વિચાર રત્નો, વિચાર કણિકાઓ આમાં મૂકી છે. મને એમ લાગે છે કે 62 વર્ષથી આપણે બધા મહાપ્રસાદ તો રોજ આરોગીએ છીએ, પણ 62મા વર્ષના આ શિવ અભિષેકનો મહાપ્રસાદ, આ શ્રાવણી સંહિતા આપણી પાસે છે અને એ અનેક પરિવારમાં પહોંચશે. મને લાગે છે કે 62 વર્ષનું પુણ્ય પરિપક્વ થઈ અને આદરણીય વડીલ શ્રી છન્નાલાલભાઈ
ની ચેતના રૂપે આપણી પાસે આપણા ઘરમાં પહોંચી રહ્યું છે. હરદ્વારભાઈ ખૂબ ખૂબ આપને બધાઈ. ચોક્કસ. અને ભાઈ તેજસભાઈ આપને આવો વિચાર આવ્યો એ જ બહુ શ્રેષ્ઠ વાત છે. અને વિવાન ને આવા સરપ્રાઇઝીસ મળતા રહે અને વિવાન પણ આવા સરપ્રાઇઝીસ આપણને આપતો રહે એવી શુભકામના સાથે નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. ગુરુજી, પંડ્યાજી, મારા સસરાજી તેજસભાઈ અને આ આખો પરિવાર બ્રહ્મ દેવતાઓને પ્રણામ. ગુરુજી, હું રાજી એટલા માટે થયો કે તેજસભાઈ ને અમારી બહુ ઓછી મુલાકાત છે. અમે ઓછું મળ્યા છે પણ આછું નથી મળ્યા. જ્યારે મળ્યા ત્યારે ભરપૂર મળ્યા છે. અને એમણે વાત કરી એવડું મોટું એમનું બાનું છે જેમના પૂજ્ય પિતાશ્રીના નામે આખો રોડ છે. એ એમને નથી મળતું ને એ અમદાવાદમાં તો મળે ક્યાંક બીજે કોઈ ગામડામાં રૂરલમાં તમને એટલું સન્માન માન મળે પણ અમદાવાદમાં તો 100% ટકોરા મારીને એનું સન્માન મળતું હોય છે. એવો પરિવાર છે. અને રાજી એટલા માટે થયો કે આ હરદ્વારભાઈ લખ્યું છે શિવની પ્રાર્થના એની પૂજા કરવા માટે ઓથેન્ટિક ગર્ભગૃહમાં જવા માટે ઓથેન્ટિક જે દશનામ એ દશનામનો એ દૂત છે. અને આપના દર્શન થયા, આ બધાના દર્શન થયા. હું તો શબ્દનો માણસ નથી, સુરનો થોડો ઘણો માણસ છું, તો સુરની વંદના કરું. છે શક્તિ કેરો સાધ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાર. છે શક્તિ કેરો સાધ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાલ. શંખ નાદ કરે છે વાત શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. કાર્તિક ગણેશ શિવના બાલ મૈયા અર્ધાંગીની નાર, દશાનંદ જપે શિવના જા. કાર્તિક ગણેશ શિવના બાળ મૈયા અર્ધાંગીની નાર, દશાનંદ જપે શિવના જાપ કરે છે ચાર વેદની વાત. ભોળાને ભજી લો દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. એ ભોળાને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત. કે શિવજી શોભે છે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજ, ચારણો નંદી ચરાવે ત્યાં. એ શિવજી શોભે છે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજ, ચારણો નંદી ચરાવે ત્યાં. કરે છે ચાર વેદની વાત. ભોળાને ભજી લો, શિવને ભજી લો. એ ભોળાને તમે ભજી લો ને દિન રાત, એ શિવને ભજો જીવ દિન રાત. હરિઓમ હર હર ના જાના, ત્યાં શશી ભાળ ઉડે દિન રાત, તુજ વિણ દીપ પ્રદીપ નવા. હરિઓમ હર 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 મહાદેવ મહાદેવ. હરિઓમ હર હર ના જાના, ત્યાં શશી ભાળ ઉડે દિન રાત, તુજ વિણ દીપ પ્રદીપ નવા. શિવ છોકણ ગણ માં હૈયા, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. પૂજ્ય ગુરુજીના ચરણોમાં વંદન. અમે તો બધા કીર્તિદાનભાઈના પહેલેથી ચાહક છીએ, પણ હવે મિત્ર થઈ ગયા છે અને અમારા કોમન મિત્રોનું એટલું કોમન વર્તુળ થઈ ગયું છે કે એકદમ પારિવારિક સંબંધો થઈ ગયા છે. આ 62મા વર્ષના શ્રાવણી માસના દિવસે આજે એક ગુરુજી વિવાહના નામે 2 જ ઇન્વોલ્વ થયા હતા કે ભાઈ આ પુસ્તક કરીએ, પણ એવું લાગતું હતું કે ફર્સ્ટ મીટિંગમાં વિવાન સાથે હતો, પણ પછી એવું લાગતું કે પુસ્તક નહીં થઈ શકે. એટલે પછી એને કાલ રાત્રે પુસ્તક પહોંચ્યું, એનું સરપ્રાઈઝ મળ્યું, પણ એને ઇનિશિયેટિવ એને મને કે ના આ કરો, કે સરસ વસ્તુ છે. એટલે વિવાનમાં હું પપ્પાનો અંશ જોઈ રહ્યો છું ગુરુજી, કેમ કે દરેક વસ્તુમાં શિવજી માટે બી એટલું અને એ છે, અને બહુ જ એ રીતે ઘણી એને શિવજી માટે બહુ શ્રદ્ધા છે. એટલે અને ખાસ આ પુસ્તકમાં હરદ્વારભાઈને મેં એક જ વાત કરી કે ભાઈ આપણે જે શિવજીના બધી જ સ્તુતિઓથી લઈને બધી વસ્તુ તો છે જ, પણ એવી વસ્તુ આપણે લોકો સુધી પહોંચાડવી છે. અને આ જે લીગસી પપ્પાએ ચાલુ કરી હતી, તો એની એક થોડીક બ્રીફ આપી છે અંદર કે ભાઈ કેવી રીતે શરૂઆત થઈ અને આજે
62મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, તો એની એક થોડી વાત છે. અને બાકી ડિટેલમાં શિવજીના જે 12 જ્યોતિર્લિંગ છે, આપણે કીધું એમ કે શિવ મહિમ સ્તોત્રમ ને શિવ તાંડવનું ભાષાંતર, કે આપણને સાંભળવું ગમતું હોય છે પણ એનું ડિટેલ એકચ્યુઅલી કદાચ અર્થ બહુ સમજી શકાતો નથી, કેમ કે સૂર ને કીર્તિદાન બી જેવા ગાતા હોય તો આપણે મગ્ન થઈ જઈએ છીએ. એટલે એ વસ્તુનું ડિટેલ થોડું નોલેજ એમને મેં કીધું કે ભાઈ બેઝિક જ્ઞાન જે શિવજી માટેનું છે એ લોકો સુધી પહોંચે, એના માટે પ્રયાસ છે. પૂજ્ય ગુરુજીના વરદ હસ્તે અને કીર્તિદાનભાઈની ઉપસ્થિતિમાં એમના આ પુસ્તકનું વિમોચન થયું. અમારો જોશી પરિવાર ગર્વની લાગણી અનુભવે છે. થેન્ક યુ, આપ સૌ પધાર્યા. થેન્ક યુ. नमामि शमीशान निर्वाण रूपं विभुं व्यापकं ब्रह्मवेद स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वासं भजे निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारन्नतोऽहं तुषाराद्रिसङ्काश गौरं गभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबाले दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीश चर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जना नन्ददाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी दयावद् उमानाथ पादारविन्द भजन्ति हलोके परे वानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जरा जन्म दुःखोघतातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो प्रभो पाहि आपन्नमामीश शम्भो प्रभो पाहि आपन्नमामीश शम्भो रुद्राष्टविदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति इति श्री रुद्राष्टकम्।